નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જાણીશું હાલ રાજ્યમાં જે માવઠાનો દોર શરૂ થયો છે. શિયાળાના અંતિમ દિવસો અને ઉનાળાના શરૂઆતના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ બદલાણું છે ને જેમાં અમુક વિસ્તારોના વાતાવરણની અંદર તો દોસ્તો વાદળા તો કોઈક જગ્યાએ હળવી છાંટછૂંટનું માવઠું પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં બદલાયેલું આ વાતાવરણ હજુ પણ રહેવાનું છે ને જાણીશું કઈ જગ્યાએ હજુ માવઠું થઈ શકે છે, માટે ખાસ જાણજો દોસ્તો. ને એટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ હજુ પણ આવનારા માર્ચ મહિનાની અંદર પણ માવઠાની સાથે તો પરેશ ગોસ્વામીએ માર્ચ, એપ્રિલ અને મે એમ તમામ મહિનાઓની અંદર દોસ્તા માવઠાની આગાહીઓ કરી છે ને આપણે જાણીશું આવનારા 2026ના ચોમાસા પહેલા અરબી સમુદ્રની અંદર ક્યારે વાવાઝોડાની હલચલ થઈ શકે છે. તો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દોસ્તો આવનારા હોલિકા દહનને લઈને, ચંદ્રગ્રહણને લઈ મોટી આગાહી સામે આવી રહી છે. આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું. એ પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં, મધ્ય બંગાળની ખાડીમાં કે જે ગઈકાલ સુધી લો પ્રેશર હતું તે અત્યારે અહીં જોઈ શકો છો સાયક્લોનિક ચક્રવાતી પરિભ્રમણની અંદર ભમી રહ્યું છે ને જેને લઈ ભારતના લગભગ અડધા રાજ્યોની અંદર અત્યારે દોસ્તો પલટો વાતાવરણનો જોવા મળ્યો છે. ગુજરાતમાં પાછલા 2 દિવસથી વાતાવરણ બદલાયેલું છે, જેમાં પણ અમુક મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈ જેમાં આજે તો કચ્છના વાતાવરણની અંદર પણ વાદળાઓ બંધાણા. સૌરાષ્ટ્રના અમરેલી, બગસરા, ધારી લાગુના વિસ્તારોથી લઈ ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં બપોર પછી દોસ્તો મિડ લેવલ ઉપર ભેજનું પ્રમાણ અને ગરમ હવા ઉપર જવાને લઈને લોકલ વરસાદી સિસ્ટમના કારણે લોકલ માવઠાનો અત્યારે દોસ્તો માહોલ જોવા મળી રહ્યો છે. અને તમે જોઈ શકો છો આકાશ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાના વાતાવરણમાં પણ વાદળાવો. તો એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એમાં પણ બનાસકાંઠા, પ્રાંતિજ, મહેસાણા, સાબરકાંઠાથી લઈને જોઈ શકો પાટણ અને કચ્છ લાગુના વિસ્તારો માટે આગાહી અનુસાર આ પલટો વાતાવરણનો જોવા મળ્યો. અને દોસ્તો હવે પછી આપણે જાણીશું જેમાં ગુજરાતમાં હજુ 25-26 તારીખ ઉપર કઈ જગ્યાએ વાતાવરણ કેવું રહેશે. અરબી સમુદ્રની અંદર દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ વાદળોની બની રહી છે ને જેના કારણે માત્ર 1-2 દિવસ નહીં, અમે તમને અહીં બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો 27મી ફેબ્રુઆરીના દિવસે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં તમે જોઈ શકો છો તમામ આ પટ્ટાના ભાગોના વાતાવરણમાં પલટો રહેશે. ગુજરાતનું વાતાવરણ દોસ્તો જોવા મળી શકે. ઝાકળનું પણ આગાહી જાણીએ પહેલાં આપણે સૌથી પહેલાં તો અત્યારે જે હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના નકશાઓ તમામ આવ્યા તેના પર નજર કરીશું. ભારતીય હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો દોસ્તો અત્યારે આગામી 24 કલાકને લઈ વરસાદ અને માવઠાની સંભાવનાનો આગાહીનો અહીં નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી આપણા ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટની અંદર તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર તો મધ્ય અને દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. આમ તો તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ભારત, તમિલનાડુ હોય, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, આ સાથે મહારાષ્ટ્રથી લઈ મધ્યપ્રદેશથી માંડીને ઝારખંડથી પૂર્વી ભારતના આ રાજ્યોની અંદર પણ વરસાદનું એલર્ટ IMD તરફથી આપવામાં આવેલ છે. તો બીજી તરફ તમે દોસ્તો અહીં જોઈ શકો છો હવામાન વિભાગે ભારતનો જે સેટેલાઇટ ઇમેજ બતાવી છે, જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મધ્ય બંગાળ ઉપર અત્યારે જે હવાનું એક હળવું દબાણ એટલે કે લો પ્રેશર બનેલું છે તેની અહીં દોસ્તો સ્થિતિ બતાવવામાં આવી રહી છે ને એના કારણે જ બંગાળની ખાડીનો ભેજ અત્યારે ખાસ કરીને દરિયાઈ ભાગો પરથી જમીની પ્રદેશ પર આવી રહ્યો છે ને જેને લઈ લોકલી વરસાદી વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે. આ સાથે આપણે અહીં બતાવી દઈએ તો દોસ્તો જોઈ શકો છો એ જ પ્રમાણે 25 તારીખનો પણ ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો એલર્ટવાળો નકશો રજૂ થયો, જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના તમામ રાજ્યોની અંદર
હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપવામાં આવેલ છે. અહીં અમે તમને દોસ્તો અત્યારે જે પ્રમાણે વાદળોવાળી ગતિવિધિ ગુજરાતમાં જે જગ્યાએ બને છે તેનું અહીં જોઈ શકો છો તસવીર બતાવી રહ્યા છીએ. આકાશમાં બપોર પછી ભારે તડકા અને બપોર પછી વાદળાઓ બંધાય છે અને આ વાદળાઓ આ પ્રકારના અત્યારે જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની આ અમે તમને તસવીર બતાવી રહ્યા છીએ, જેમાં આકાશમાં આ પ્રકારના કાળા ડિબાંગ વાદળાઓ અત્યારે જોવા મળ્યા છે. તો બીજી તરફ દોસ્તો 26મી તારીખનો પણ તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી ભારતનો આગાહીનો નકશો રજૂ થયો છે, જેમાં 26 તારીખે ગુજરાત ઉપર માવઠાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ બાકીના અન્ય દક્ષિણી ભારતના તમિલનાડુ, કેરળ, આ સાથે કર્ણાટકના કેટલાક વિસ્તારો તો છત્તીસગઢ લાગુ ભાગો પર આ સાથે જોઈ શકો છો દોસ્તો આ ભાગોમાં કોઈક જગ્યાએ જ્યાં છત્તીસગઢ ઉપર તો ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ અત્યારે આપવામાં આવેલું છે. આમ ભારતમાં અત્યારે વરસાદની સ્થિતિને દોસ્તો 27મી તારીખનો તમે IMDનો ભારતનો નકશો જોઈ શકો છો, જેમાં 27 તારીખ ઉપર ઉત્તર ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લાગુ ભાગો પર ફરી દોસ્તો એ ભાગોની અંદર જોઈ શકો છો વિષમ વાતાવરણ ઊભું થવાની આગાહી કરવામાં આવી. આમ 26, 27, 28 તારીખને લઈ તો બીજી તરફ આમ હવામાન વિભાગે દોસ્તો 1 માર્ચ સુધીનો જે નકશાઓ રજૂ થયા, જેમાં કેટલાક ભારતના રાજ્યો છે કે જ્યાં વરસાદ પડવાની આગાહીઓ અહીં આપવામાં આવી છે. દોસ્તો ફેબ્રુઆરી મંથની અંદર આ પ્રકારની સ્થિતિ ભાગ્યે જોવા મળતી હોય છે અને અમે તમને પાછલી 24 કલાકની અંદર કઈ જગ્યાએ વરસાદ પડ્યો એ અહીં બતાવીએ તો જોઈ શકો છો ઉત્તર ભારતના આ ભાગો હોય. અહીં તમે જોઈ શકો આ નકશાની અંદર જ્યાં લીલું ટપકું કરવામાં આવ્યું તે ભાગોમાં પાછલી 24 કલાકની અંદર વરસાદ નોંધાણાની સ્થિતિ બતાવવામાં આવી છે. આમ જોઈ શકો છો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આ સાથે મધ્યપ્રદેશના ભાગો, આમ આ ભાગો તો ગુજરાતના પણ કેટલીક વિસ્તારોની અંદર માવઠા રૂપે વરસાદ પડ્યાની સ્થિતિ અહીં દોસ્તો બતાવવામાં આવી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે આગામી કલાકો જેમાં 25-26 તારીખ ઉપર ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકામાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે. દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના એમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વાતાવરણની અંદર મોટો બદલાવ આવેલો છે. તો આગામી કલાકો હજુ પણ જેમાં કચ્છના ભુજ, ગાંધીધામ, રાપર આજુબાજુના પંથકોથી માંડી તમે અહીં જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના એમાં પણ પાટણ, રાધનપુર, મહેસાણા, પ્રાંતિજ આજુબાજુના વિસ્તારોના વાતાવરણની અંદર આકાશમાં વાદળોની ગતિવિધિ આગામી કલાકોમાં હજુ વધે. તો તમે જોઈ શકો છો રાત્રિથી લઈ 25-26 તારીખ આજુબાજુ ગોધરા, મધ્યપ્રદેશ, ઉત્તર પૂર્વના જે જિલ્લાઓ છે તે ભાગોના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને કોઈક જગ્યાએ દોસ્તો હળવી છાંટછૂંટ સ્વરૂપેનું માવઠું આ વિસ્તારોમાં થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ વહેલી સવાર દરમિયાન જોઈ શકો છો ગુજરાતના મિડ લેવલ ઉપર વાતાવરણની અંદર વાદળાઓ ઓછા હોય, પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય, તાપમાન વધતું જાય, તેમ પવનોની સ્થિતિ બદલતી રહે અને ગરમ હવા ઉપરની તરફ ડાયવર્શન તરફ જતી રહે. અને દોસ્તો બપોર પછી તમે અહીં નજર કરી શકો છો 25 તારીખે બપોરના સમયગાળા દરમિયાન જેમાં પણ ખાસ ભાવનગર અને અમરેલી, બોટાદ વચ્ચેના જે જોઈ શકો છો અહીં અમે તમને બતાવી રહ્યા છીએ જેસર, આ સાથે જ અહીં સેંત્રુજય આજુબાજુના પાલીતાણા, આ સાથે ભાવનગરના સિહોર, સોનગઢ, વલભીપુર, ગઢડા, અમરેલીના પણ કેટલાય જેમાં સાવરકુંડલા, ધારી, બગસરા સુધીના પંથકોથી માંડી અહીં તમે જોઈ શકો રાજકોટ, સુરેન્દ્રનગર એ વચ્ચેના ઘણા જ તાલુકા જેમાં જસદણ, સાયલા, બોટાદ, રાણપુર આજુબાજુથી લઈ મોરબીના વાંકાનેર, અહીં જોઈ શકો હળવદ, ધાંગધ્રા. તો બીજી તરફ દોસ્તો જામનગર, ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, લાલપુર અને કચ્છના અહીં જોઈ શકો છો દોસ્તો નલિયા, આ સાથે ફિલોન, ભુજથી લઈ અને ડાયાપરથી પંથકોથી લઈ કચ્છના અન્ય જે ઉત્તર ગુજરાત લાગુના પાટણ, આ સાથે પાલનપુર, સાબરકાંઠા, રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા અને દોસ્તો પૂર્વ ગુજરાતની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે. અને પૂર્વ ગુજરાતના એમાં પણ દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, નર્મદા, તાપી અને ડાંગ આ વિસ્તારોની અંદર દોસ્તો વાતાવરણની અંદર મિડ લેવલે ભારે વાદળાઓ બંધાઈ શકે છે. અને બપોરના સમયગાળાથી લઈ જોઈ શકો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાત
સહિત ભારતના આટલા વિસ્તારોની અંદર ભારે વાતાવરણનો બદલો જોવા મળવાનો છે. એટલે દોસ્તો હજુ ગુજરાતમાં માવઠાની ગતિવિધિ 25 તારીખે પણ કોઈક જગ્યાએ હળવી જોવા મળે અને જેમાં વધુ જ સંભાવના જોઈ શકો છો. આટલા પંથકોથી લઈ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈક જગ્યાએ છે કે જ્યાં હળવા માવઠા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી શકે છે. દોસ્તો અમે તમને અત્યારના જે રાજ્યના પવનો છે એમની સ્થિતિ ઉપર નજર કરાવીએ તો જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન અરબ સાગરમાંથી પવન આ રીતે પસાર થાય અને જેના કારણે ભેજવાળો પવન અરબી સમુદ્રમાંથી આવે અને મિડ લેવલ પરના રહેલા ભેજના કારણે વાદળાઓ બંધાય અને બપોર પછી રાજ્યમાં જો કે આમ તો તડકા અને વાદળનું વાતાવરણ ઊભું જોવા મળી શકે છે. અને આ માવઠું દોસ્તો કોઈ ભારે નથી, પરંતુ કોઈક જગ્યાએ જ્યાં વધુ લોકલી વાદળાઓ બની જાય તો ત્યાં હળવું ઝાપટા સ્વરૂપેનું માવઠું પડે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. અને દોસ્તો જોઈ શકો 25 તારીખની સાંજ રાત્રિ સુધી આ વાદળોની ગતિવિધિ જોવા મળે ને રાત્રિથી પછી વાદળાઓ મિડ લેવલે ઓછા થાય એવી હાલ સંભાવના છે. તેમ છતાં પણ જોઈ શકો છો મધ્ય ગુજરાત અને તે કેટલાક લાગુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળોની ગતિવિધિ રાત્રિ દરમિયાન જોવા મળે, પરંતુ 25 તારીખ પછી આ અસ્થિરતા ઘણી ઓછી થઈ જાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. પરંતુ અમે તમને અહીં વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ. દોસ્તો અત્યારે અરબી સમુદ્રમાંથી પણ વાદળાઓ ભેજને લઈ આવી રહ્યા છે ને જેના કારણે 26 તારીખની વહેલી સવાર દરમિયાન જામનગર, લાલપુર આ સાથે જ કાલાવાડ વચ્ચેના આટલા વિસ્તારો છે જેમાં જોઈ શકો છો ચેલા આ સાથે જ અહીં કચ્છના પણ ખાવડા જોઈ શકો. વધુ અહીં ફોકસ કરીને તો લાઠેડી, ભોજાઈ, માણપારા આ સાથે કોટાયા આ વિસ્તારોની અંદર દોસ્તો સવાર દરમિયાન વાદળિયું ઝાકળની માત્રા કચ્છના, દ્વારકાના, પોરબંદર અને જામનગર આ વિસ્તારોની અંદર દોસ્તો ભારે ઝાકળ જોવા મળે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. અને જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના જે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ જામનગર, ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો છે ત્યાં 26 તારીખની સવારથી બપોર દરમિયાન વાદળોની ગતિવિધિ જોવા મળી શકે છે. અને 26 તારીખે બપોરથી સાંજ દરમિયાન કચ્છના પણ વાતાવરણની અંદર વાદળો આવી શકે છે. આમ 26 તારીખે પણ રાજ્યમાં છૂટા છવાયા તો એટલું જ નહીં, 27 તારીખની વહેલી સવાર દરમિયાન રાજકોટ, ગોંડલ આ સાથે અમરેલી, મોરબીના અને સુરેન્દ્રનગર સુધીના ભાગોમાં વાદળાઓ આવી શકે છે. 27મી ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના તો બીજી તરફ બપોર દરમિયાન પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાતાવરણનો બદલો જોવા મળી શકે છે. આમ રાજ્યમાં આમ તો કહી શકાય 28થી લઈ 1 માર્ચ સુધી વાતાવરણનો આ બદલો રહી શકે છે ને જેમાં વાદળાઓ બંધાય, કોઈક જગ્યાએ હળવો છાંટછૂટ સ્વરૂપેનું માવઠું થાય. આમ આ બદલાવ દોસ્તો હજુ 3 થી 4 દિવસ ચાલે તેવી સંભાવના હાલ જોવા મળી રહી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહીઓ પર નજર કરીએ. સૌથી પહેલાં અંબાલાલ પટેલની આવી રહેલી અત્યારની આગાહી જાણીએ. અંબાલાલ પટેલે દોસ્તો અત્યારે રાજ્યનું વાતાવરણ જેમાં પણ મોટો બદલાવ રહે અને જેમાં કૃષિ પાકોને નુકસાની થાય તે પ્રમાણેની દોસ્તો ચેતવણી આપી છે. અને તેમણે ખાસ આગાહી આપતા જણાવ્યું છે કે 3 માર્ચના દિવસે હોલિકા દહન છે અને તે રાત્રિ દરમિયાન ચંદ્રગ્રહણ થવાનું છે. અને આ ચંદ્રગ્રહણના કારણે જેમાં દુનિયાના એશિયા ખંડના ઘણા જ ભાગોમાં ઉથલપાથલ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. માર્ચ મહિનામાં પણ દોસ્તો વાતાવરણના બદલાવની અસર જોવા મળી શકે છે. ને આ પલટો ટૂંકા ગાળાનો અત્યારે જે શરૂ થયો તે નથી. એમણે આગાહી આપી છે દોસ્તો કે 27મી ફેબ્રુઆરીથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં આવે અને ગુજરાતના વાતાવરણની અંદર ફરી પલટો તે સમયગાળા દરમિયાન આવી શકે છે. તો માર્ચ મહિનામાં પણ ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી શકે છે અને તેની સીધી અસર ગુજરાત ઉપર થાય તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે. તો ગુજરાતના ભાગો એવા હશે કે જ્યાં મોટા ફેરફારો થશે, જેમાં ખાસ કરીને દોસ્તો અત્યારે જે પલટાઓ આવ્યા છે જેમાં ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદના વાતાવરણથી લઈ આમ ફેરફાર સાથે. તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ અત્યારે નવી આગાહીઓ આવી છે. તેમાં પરેશ ગોસ્વામીએ દોસ્તો એક તરફ વરસાદ તો બીજી તરફ તાવ અને ગુજરાતમાં ઋતુચક્રને લઈને યુ ટર્નને લઈને તેમણે આગાહી આપી. તેમાં તેમણે
અત્યારે દોસ્તો જે વાદળિયું વાતાવરણ અને માવઠા રૂપે આગાહી કરવામાં આવી છે તેમાં પરેશ ગોસ્વામીએ 28 તારીખ સુધી રાજ્યમાં, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી અને તેમણે ખાસ માર્ચ મહિનામાં ઉનાળાની એન્ટ્રી થઈ જાય અને હીટવેવની શરૂઆત થઈ જાય 8 તારીખ પછી રાજ્યમાં વિધિવત રીતે કાળઝાળ ઉનાળાની શરૂઆત થાય તેવી તેમણે આગાહી કરી છે. દોસ્તો માર્ચના અંત સુધીના તાપમાનમાં મોટો વધારો જોવા મળે ને ઘણા જ શહેરોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાય તેવી તેમની આગાહી છે. તેમણે દોસ્તો માર્ચ તો નહીં પરંતુ એપ્રિલ અને મે મહિના 2 મહિના માટે રેડ એલર્ટ આપ્યું છે, કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર ઉનાળો રેકોર્ડ તોડી નાખે તેવી ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કાળઝાળ ગરમી પડે અને ભર ઉનાળે ભીષણ ગરમીના કારણે લોકલ સિસ્ટમો આ વર્ષે વધુ સક્રિય થવાની તેમણે આગાહી કરી છે. અને દોસ્તો તૈયાર રહેજો, એપ્રિલ અને મે મહિનાની અંદર કમોસમી વરસાદો પણ જોવા મળી શકે છે. ને અત્યારે ખાસ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી છે કે પવનની ગતિમાં ફેરફાર થવાની શક્યતા છે. હવે પછી તો ખેડૂતોના પાકને પિયત બાકી હોય તે પવનોની ગતિ વધે તે પહેલાં પિયત કાર્ય પૂર્ણ કરી દે, કારણ કે પવન વધશે તો પછી ખેતી પાકોને પિયત સમયે એ ઢળી જવાની ચિંતા રહેતી હોય છે. આથી હાલ તેમણે તરફથી આગાહી ચેતવણી આપવામાં આવી. અને ત્યારે દોસ્તો હવે પછી આપણે આગામી જેમાં માર્ચ મહિનાની અંદર કયા પ્રકારનું વાતાવરણ, જેમાં 1લી 2જી તારીખથી લઈને આપણે 11 તારીખ સુધીની અહીં આગાહીઓ જોઈ લઈશું. તો દોસ્તો અહીં મોડલની અંદર તમે નજર કરી શકો છો. આમ તો 28 તારીખ સુધી વાતાવરણનો બદલો રહેશે. 1લી તારીખ ઉપર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે, ગરમી વધતી જશે દોસ્તો. હવે પછી જેમ જેમ અને હવે શિયાળુ વિદાય લેવાના આરે છે, એવામાં શિયાળુ પવન પણ હવે ધીમે ધીમે પવનોની ભારે અસ્થિરતા રહેશે, જેના કારણે બની શકે વાદળિયું વાતાવરણ પણ ઊભું થઈ શકે છે. ને આમ જોઈ શકો છો દોસ્તો માર્ચના પ્રથમ સપ્તાહની અંદર આ પ્રમાણે જેમ જેમ ગરમી વધશે અને હાલ એક લાંબા ગાળાનું અનુમાન દોસ્તો આવી રહ્યું છે, જેમાં અમે તમને જણાવીએ 22 માર્ચ પછી ગુજરાતની અંદર ફરી કમોસમી માવઠું થવાની અત્યારે લાંબા ગાળાની એક સંભાવના ઊભી થઈ છે. આથી ખેડૂતોએ ઉનાળુ પાકોને એ જ રીતે તૈયાર કરવાના રહેશે. બીજી તરફ દોસ્તો આપને જણાવી દઈએ તો મે મહિનાની અંતિમ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં આ ચોમાસાની અંદર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવું હાલ સંભાવનાઓ છે, કારણ કે અત્યારે અલ નીનો અને આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થશે તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની સંભાવનાઓ વધતી હોય છે. ત્યારે વાવાઝોડું ખાસ મે મહિનામાં હલચલ જોવા મળે